ચેપ્ટર 17 દિવસો જુદાઈના જાય છે. દિવસો જુદાઈના જાય છે આ કાવ્ય એક ગઝલ છે જે ગુજરાતભરમાં ખૂબ જાણીતી થયેલી છે, જેના રચયિતા અબ્દુલ ગની દહીવાલા છે. તેમનો જન્મ સુરતમાં થયો હતો. તેમનો જન્મ 17 ઓગસ્ટ 1908 અને મૃત્યુ 5 માર્ચ 1987માં થયું. પ્રેમની ગંભીરતા, ઉદાત્તતાને સુંદર ઉપમાઓ દ્વારા આ ગઝલને વાચા આપવામાં આવી છે. કાવ્ય દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી. મારો હાથ જાલીને લઈ જશે હવે શત્રુઓ સ્વજન સુધી. દિવસો જુદાઈના જાય છે. ન ધરા સુધી ન ગગન સુધી, નહીં ઉન્નતિ ન પવન સુધી. અહીં આપણે તો જવું હતું ફક્ત એકમેકના મન સુધી. દિવસો જુદાઈના જાય છે. તમે રાખના છો રતન સમા, ન મળો હે અશ્રુઓ ધૂળમાં. જો અરજ કબૂલ હો આટલી, તો હૃદયથી જાઓ નયન સુધી. દિવસો જુદાઈના જાય છે. તમે રાજ રાણીના ચીર સમ, અમે રંક નારની ચુંદડી. તમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઈએ કફન સુધી. દિવસો જુદાઈના જાય છે. જો હૃદયની આગ વધી ગઈ, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી. કોઈ શ્વાસ બંધ કરી ગયું કે પવન જાય અગન સુધી. દિવસો જુદાઈના જાય છે. સમજૂતી. પહેલી પંક્તિ. દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી. મારો હાથ ઝાલીને લઈ જશે હવે શત્રુઓ જ સ્વજન સુધી. દિવસો જુદાઈના જાય છે, પરંતુ એ નક્કી મિલન સુધી જશે. મને હાથ પકડીને મારા દુશ્મનો જ મારા સ્વજન સુધી લઈ જશે. બીજી પંક્તિ. ન ધરા સુધી ન ગગન સુધી, નહીં ઉન્નતિ ન પતન સુધી. અહીં આપણે તો જવું હતું ફક્ત એકમેકના મન સુધી.
નથી આપણે ધરતી સુધી જવું કે નથી ગગન સુધી જવું, ન તો ઉન્નતિના શિખરો સર કરવા હતા કે ન અવનતિની ગળતામાં જવું હતું. આપણે તો બસ જવું હતું એકબીજાના મન સુધી. ત્રીજી પંક્તિ. તમે રાંકના છો રતન સમા, ન મળો એ અશ્રુઓ ધૂળમાં. જો અરજ કબૂલ હો આટલી તો હૃદયથી જાઓ નયન સુધી. તમે રાંકના રતન જેવા છો તો જોજો તેમના આંસુ વ્યર્થ ન જાય. અમારી અરજી માન્ય હોય તો હૃદયથી નયન સુધી, એટલે કે એના આંસુ સુધી જાઓ. ચોથી પંક્તિ. તમે રાજરાણીના ચીર સમ, અમે રંકનારની ચૂંદડી. તમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઈએ કફન સુધી. તમે રાજરાણીના વસ્ત્ર જેવા છો, અમે તો ગરીબ નારીની ચૂંદડી છીએ. તમારા અંગ પર આ વસ્ત્ર થોડો સમય પહેરો, પણ અમે તો ચૂંદડીને કફન સુધી સાથ આપીએ.